જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે તો મામાના છોકરાનો છોકરો ઘરે રમવા આવ્યો હતો તે મસ્ત મજાનો જો આંગણામાં રમતો હતો। તો વાત એમ હતી કે બપોર પછી પપ્પા વાડીએ ગયા હતા ને તો ગુંદા લઈ આવ્યા હતા, કેમ કે અમારે ગુંદાની કાચલી કરવાની હતી અને આપણા ચીકણા થાય એટલે આપણને ગમે ને, એટલે પપ્પા મમ્મીની હેલ્પ કરતા હતા અને થોડીક વાર થઈ ને તો મામાની બેસવા આવી ગયા હતા। એ વડોદરાથી આવ્યા હતા ને તો કે હાલો કે આટો મારી આવી, અને પછી ફરમાઈશ તો ચલિए शुरू करते हैं કે મારે ભૂંગળા ખાવા છે એટલે આપણે તો તરી દેવા પડે, ઝીણકા છોકરાની ફરમાઈશ પૂરી તો કરવી જ પડે। એટલે જો મસ્ત મજાના ભૂંગળા તરી દીધા, ચાટ મસાલો નાખી અને મને બહુ ભાવે એટલે અમે બે નાસ્તો કરી લીધો। જોઈએ કેવો જોઈએ છે, અને વિડીયો ઉતારવા ફોટા પાડવા બહુ ગમતા હતા। સ્માઇલ આપતો હતો, મસ્ત મજાનો એક્ટિંગ કરતો હતો અને પછી બારી રમવા વહી ગયો હતો ધૂળમાં। સિટીના છોકરા આવે એટલે એને ધૂળમાં રમવું બહુ ગમે, કેમ કે એને તો ત્યાં કે એપાર્ટમેન્ટમાં પેક જ હોય કે રમે તો હગે નહીં। અને મને કે હાલો આપણે રમીએ, મેં કીધું તું નવરો છે, મારે બનાવી રસોઈ, હું તું રમે એકલો પછી હું રસોઈ બનાવીને આવીશ। તો મસ્ત મજાનું ભીંડાનું શાક ને ખીચડીની રોટલી બનાવવાની હતી એટલે મેં ભીંડાનું શાક બનાવી નાખ્યું, મારું તો ફેવરેટ ભીંડાનું શાક, એટલે આપણે તો મસ્ત મજાનું બનાવી નાખ્યું। અને એ ખીચડી બાંધીને લોટ બાંધી લીધો અને પછી ગરમી બહુ થઈ ગઈ હતી એટલે આપણે તો બહાર વહી ગયા હતા। તો એ નખરા કરતો હતો તો થોડીક વાર બધા બેઠા બહાર, અને પછી એના મમ્મીને ફોન આવ્યો હતો કે હાલો અમે જઈ, અને પછી અંદર આવીને સ્વામી લેટ આવવાના હતા એટલે મમ્મીને પપ્પા જમવા બેસી ગયા, હું ને સ્વામી પછી જમી લઈશું। પછી બહુ લેટ થઈ ગયું હતું, 10 સવા 10 થઈ ગયા હતા, થોડીક વાર થયું તો સ્વામી પણ આવી ગયા। તો મેં કીધું પધારો પધારો, સ્વાગત છે તમારું। તો આજ માટે આટલું જ, મળીએ કાલે નવા વ્લોગ સાથે।